મેં કીધું આ જુવાની આવો થાકે પછી કંઈક બોલું એમ, પણ આ કેશોદના જુવાની થાકે એમ લાગતા નથી માલા બાબા. એવું પેલા સાંભળ્યું હતું કે ભાઈ જુનાગઢનો યુવાન થાકે નહીં, એવું દેખાય સાબિત કર્યું તમે લોકો હે ભાઈ. આજે જુનાગઢ જિલ્લાના જેણે આ સીટને આખી વિધાનસભાને ખૂબ જતનથી લોકોને પ્રેમ કર્યો છે, આખી વિધાનસભા એક સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરતા કરતા ધારાસભ્ય બન્યા, મારી જોડે સરકારમાં મંત્રીએ બન્યા, અને એવા કેટલાય દિવસો હતા કે અમે બંને જણાએ એક ટેબલ પર બેસીને મેં જમ્યા છું. એવા આપણા સ્થાનિક ધારાસભ્ય દેવા બાપા, અને અહીંથી આવે એટલે એના ખેતરના કાળા મગ ને એ અચૂક મારા માટે દેવા બાપા લેતા આવતા. એવા જ આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી ચંદુભાઈ, આજ જિલ્લાના પ્રભારી મારા મિત્ર, મારી સાથે જે મંત્રી રહ્યા હતા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય એવા અરવિંદભાઈ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી બેન શ્રી અને પૂર્વ ધારાસભ્ય વંદાબેન, દર વર્ષે સારામાં સારા દૂધનો ભાવ વધારો આપે, યોગ્ય વહીવટ, સારો વહીવટ કરે, અને તમારા દૂધની મારી માતાઓ બહેનો જે પશુપાલકો છે એનું દૂધ યોગ્ય રીતે ભરાય, સારા ભાવ મળી રહે, અને માત્ર દૂધ ભરાવો અને દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટ બને. અને એવા એક્ટિવ ચેરમેન દિનેશભાઈ ખટારિયાજી, મેં પૂછ્યું હમણાં ભાવ વધારો આપો છો કે નથી આપતા? કેટલો આપ્યો? 830 રૂપિયા, 835 રૂપિયા. મેં પૂછ્યું દિનેશભાઈ, આ બહેનો બધા ભાઈઓ અમારા 1.5% ભાવ વધારો આપ્યો. બોલો, સરસ. મને કે વધારે વધારે 25 લાખ રૂપિયાનું દૂધ આ પશુપાલકો ભરાવે છે. પછી ગૌરવભાઈ રૂપારેલિયા, કેશોદ શહેરના તાલુકાના સંગઠનના સૌ પદાધિકારીઓ, આપણા કિરીટભાઈ પૂર્વ પ્રમુખશ્રી, તમામ ઉમેદવારશ્રીઓ, મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો, મારા ખેડૂત મિત્રો, સતત 2 દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મારો પ્રવાસ ચાલી રહ્યો છે. મને કીધું એમ કે રાત્રે મેં ચંદુભાઈને ફોન કર્યો કે ચંદુભાઈ કાલ સવારે જુનાગઢ આવવું છે. એટલે કે સાહેબ બિલકુલ ચિંતા ના કરતા, અમારા ઉપપ્રમુખ દેવાભાઈ કે સાહેબ ચિંતા ના કરતા, 4 કલાક મળ્યા હતા, પણ 4 કલાકની અંદર તમારે બધા જ કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનોને, ખેડૂતોને મળવાનું થઈ જાય એવું ચોક્કસ આયોજન કરીશું. બધું મારે મોટી જાહેર સભા નથી કરવી, માત્ર કાર્યકર્તા મિત્રો જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગામડે ગામડે બૂથે બૂથે ફરી રહ્યો છે, એ કાર્યકર્તાને મારે મળવા માટે આવવું છે. દેવા બાપા સાથે વાત થઈ એટલે દેવા બાપા કે સાહેબ આવો, કોઈ ચિંતા કરશો નહીં. આજે મારે ચંદુભાઈને ગઈ વખતે વાત થઈ હતી, એક આહિર સમાજના કાર્યક્રમમાં આવવાનું થયું, ત્યાં શ્રી સોનલ માતાના પણ દર્શન થયા હતા. આજે ના જવાનું છે ને, આપણે દેવલમાં જવાનું છે. આપણે આ ધરતી આખા સૌરાષ્ટ્રની અંદર, આમ તો આખા ગુજરાતની અંદર એવું કહીશ કે જે ધરતીની અંદર અમને વારંવાર આવવાનું મન થાય. હું તાવતા વાવાઝોડા વખતે મારી જવાબદારી આ જ જિલ્લામાં હતી, અને લગભગ 7 થી 8 દિવસ સુધી મોટા ભાગના ગામડાઓમાં ચંદુભાઈ હોય, દેવાભાઈ હોય, અમારા કિરીટભાઈ હોય, બધા જ સાથે એ મારે ફરવાનું થયું હતું. અને એ દિવસો આજે યાદ છે, એ આત્મીયતાના દિવસો કે વાવાઝોડું હતું, વરસાદ હતો, ગમે તેવું તોફાન હતું, પણ છતાંય તમારા સૌરાષ્ટ્રવાસીઓનો આવકાર એ દિવસે એવો મીઠો આવકાર હતો કે સાહેબ જે પરિસ્થિતિ હોય, જેના ઘરે ગયો છું, કદાચ કોઈ ગામમાં લાઇટનો થાંભલો પડી ગયો હશે,
પાણી આવ્યું હશે, પણ મને એ વખતે જે પ્રેમ મળ્યો હતો કે પ્રેમમાં એ ગામવાસીઓએ કે ગામના લોકો, જુનાગઢ જિલ્લાના લોકોએ કોઈના મોઢા પર હુંકાર નહોતો કે સાહેબ આ બધું અમારું નુકસાન થયું છે. આટલું બધું નુકસાન થયું છતાંય તમારા બધાને નમન કરવાનું મને મન થાય કે તમારો આવકાર હતો એ પરિસ્થિતિમાંય કોકની વાડીએ મને ચંદુભાઈ કિરીટભાઈ જમવા લઈ ગયા હતા. ગારમાં ઘરે લાઈટ નહીં અને બપોરે 2:30 વાગે કારણ કે સવારથી નીકળ્યા હોઈએ, પણ છતાંય પ્રેમથી આવકાર આપી અને કોકની વાડીએ અમને ત્યાં રોટલાનું શાક ખવડાયું. એટલે મને ખરેખર એમ થયું કે મારા સૌરાષ્ટ્રના લોકો, મારા ગુજરાતના લોકો એ ગમે તેવી પરિસ્થિતિમાં મહેમાન પોતાના આંગણે આવે અને જે આવકાર આપે, આ આવકાર કદાચ દેશના બીજા કોઈ રાજ્યોમાં કે બીજા કોઈ જિલ્લામાં નહીં મળતો હોય. મિત્રો, હમણાં હું ચંદુભાઈ જોડે વાત કરતો હતો કે આટલી મોટી અતિવૃષ્ટિ થઈ, આટલી બધી પરિસ્થિતિ બદલાણી, વરસાદ, વાવાઝોડું, દરેક તોફાનો આપણને નડ્યા હશે, પણ છતાંય ખેડૂત પાછો ઊભો થઈ અને બીજા દિવસે કામે લાગી જાય. પણ હું આજે આપના માધ્યમથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો ચોક્કસ આભાર માનીશ. જેવી અતિવૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો, માનનીય મુખ્યમંત્રી સાથે પણ વાત કરી. મુખ્યમંત્રી છે તાત્કાલિક તમામ રાજ્ય સરકારના મંત્રીઓ હોય, કૃષિ મંત્રી હોય, બધા જ લોકો, હું પોતે પણ સુરેન્દ્રનગર અને વાવથરા જિલ્લામાં હતો, સરકારના અન્ય મંત્રીઓ પણ ખેડૂતોની વચ્ચે હતા. અધિકારી સર્વે કરવા આવે પહેલા ગુજરાત સરકારના મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ મિત્રો વરસાદની વચ્ચે, પ્રજાની વચ્ચે, ઢીચણસમા પાણી કે કેળસમા પાણીની અંદર એ પ્રજાની વચ્ચે હતા. તમે ને મેં કોંગ્રેસના સમયમાં પરિસ્થિતિ જોઈ છે. કોંગ્રેસના સમયમાં આપણે કેટલા ધક્કા ખાવા પડતા હતા એ જોયા છે. કોંગ્રેસના સમયમાં કેટલા વલખા મારવા પડતા હતા જોયા છે. ટેકાના ભાવની ખરીદીમાં આપણે પરિસ્થિતિ જોઈ છે. ખાતર હોય કે ટેકાના ભાવ કે અતિવૃષ્ટિ વરસાદ હોય, કોંગ્રેસના નેતાઓ ખાલી ભાષણ કરીને જતા રહે, પાણી જતું રહે, પાણી વહી જાય, પાક બગડી જાય. મારા ખેડૂતોના આંસુ લૂછવા વાળું કોઈ નતું. એ હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત ખેડૂતોની પડખે, મારી માતાઓ બહેનોની પડખે. હમણાં ચંદુભાઈ કહેતા હતા સાહેબ આ વખતે વરસાદ પડ્યો, કેટલું ખેતરમાં નુકસાન થયું, 10,000 કરોડ કરતા વધારે રૂપિયાનું એ રાહત પેકેજ આપવાનું કામ કર્યું હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. રાહત પેકેજ તો આપ્યું. ખેડૂતોની માંગણી હતી કે સાહેબ અમારા ખેતરમાં જ્યારે અમારા મંત્રીઓ, આ કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય છે એવું નહીં, વરસાદના સમયમાં આંધી હોય, તુફાન હોય, ગમે તે પરિસ્થિતિની અંદર છેક છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ કરતા હોય. આ કાર્યકર્તા નીચે ઉતર્યા. આ કાર્યકર્તાએ કીધું કે સાહેબ ઘણા બધાના ખેતરમાં નુકસાન થયું છે, ઊંચાળો ભાગ છે ત્યાં નુકસાન નહીં થયું હોય, વાવાઝોડાના વાવડ હતા, ઘણા બધા ખેડૂતોએ મગફળી લઈ લીધી હશે, મગફળી પલળી ગઈ હશે, નહીં પલળી હોય, ઢાંકી હશે, નહીં ઢાંકી હોય, ખેતરમાં નુકસાન થયા છે, ક્યાંક ધોવાણ થયા છે, પણ આ ખેડૂતોના ટેકાની ભાવની ખરીદી કરવી પડે, આ ખેડૂતને બેઠો કરવો પડે. મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઉદાર દિલ રાખ્યું અને તરત જ બધા જ મંત્રીઓને કીધું, દરેક જિલ્લા કલેક્ટરોને કીધું કે ભાઈ જ્યાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે, જે ગામડામાં વધારે ધોવાણ થયું છે, જ્યાં પુરાણ થયું છે, જ્યાં ઘર વખરી લોકોની તણાઈ ગઈ છે, આ બધી જ જગ્યાએ તાત્કાલિક રાહત પેકેજ પહોંચે. હું પોતે પણ
વાવથરા જિલ્લાની અંદર કેડ સમા પાણીની અંદર હું પોતે હતો. અહીંયા મેં કેટલાય મંત્રીઓ, બધા જ કાર્યકર્તાને મેં જોયું છે. એ ઢીચણ સમા પાણીની વચ્ચે તમારા બધાની વચ્ચે હતા અને તરત જ માન્ય મુખ્યમંત્રીએ કીધું કે મારે વધારે વિલંબ નથી કરવો, મારો ખેડૂત લાઈનમાં ના ઉભો રહે, મારો ખેડૂત કગરવો ના જોઈએ, જેને જે નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ કરો ને સાથે સાથે ટેકાના ભાવની ખરીદી પણ કરો. એટલે 10,000 કરોડનું રાહત પેકેજ, 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવની ઐતિહાસિક ખરીદી કરી છે. કોંગ્રેસના સમયમાં મિત્રો તમે ને મેં જોયું છે, આ પરિસ્થિતિ તમે ને મેં જોઈ છે મિત્રો, એ વખતની પરિસ્થિતિ જોઈ છે. જ્યારે ગામડામાં જઈએ, હું આ જુનાગઢ જિલ્લામાં ઉભો છું, અમરેલી હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, આખા ગુજરાતમાં મારો પ્રવાસ થાય, દેશ વિદેશની ધરતી પર પ્રવાસ થાય. એટલે હું ત્યાંના આપણા સૌરાષ્ટ્રના લોકો કદાચ મળે તો હું પૂછું કે ક્યાંથી અહીંયા આવ્યા, કે સાહેબ 30, 40, 50 વર્ષ પહેલા અમે સૌરાષ્ટ્ર છોડ્યું, અમે આટલા વર્ષ પહેલા જુનાગઢ છોડ્યું, ભાવનગર છોડ્યું, અમરેલી છોડ્યું. એટલે હું મારે પૂછવાનું મન થાય, કેમ ભાઈ? એટલે કે સાહેબ વરસાદ છે નહીં, પાણી હોય નહીં, ખેતરમાં મજૂરી કરે કોણ, 12 મહિને માંડ એક સિઝન લેવાની હોય, અને ખેતીવાડી સાહેબ પોસાતી નથી, છોકરાને ભણાવવા હોય, મજૂરી કરવી હોય, એટલે શહેર તરફ મીઢ માંડવી પડે. આ પરિસ્થિતિ આજથી 30-40 વર્ષ પહેલા મિત્રો ગુજરાતની હતી. હું આભાર માનું છું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો, કે એમણે જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એ ગુજરાતના ગામડે ગામડે ફરી ગુજરાતની અંદર કિસાનો માટે યાત્રાઓ કરી, કિસાન રથ કાઢ્યા. ખેડૂતોને શેની જરૂર છે, મારી માતાઓ બહેનોને શેની જરૂર છે, દીકરા દીકરીઓને ભણાવવાની જરૂર છે, સારી સ્કૂલો બનાવવાની જરૂર છે. આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ રાજ કરતી રહી, કેટલાય વર્ષો સુધી એમણે ગુજરાતમાં રાજ કર્યું, પણ ગામડાની ક્યારેય એમને ગરીબાઈ દેખાઈ નથી. પણ આભાર માનીએ આપણા વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો, એમને ગામડાની વાસ્તવિકતાની ખબર હતી. અને એટલા માટે સૌથી પહેલા એમણે અભિયાન ઉપાડ્યું, બેટી બચાવો બેટી પઢાઓ. ગામડે ગામડે જઈ, તમને ને મને કદાચ કલ્પના ના આવે, અહીંયા કેટલાય લોકો એવા હશે કે પોતાનો દીકરો કે દીકરી કયા ધોરણમાં ભણે છે એ આપણને ખબર ના આવે, પણ આપણા મોદી સાહેબ આપણા ઘેર આવે, એક મુખ્યમંત્રી આપણા ઘેર આવે, આપણી દીકરીની આંગળી પકડી અને સ્કૂલે મૂકવા જાય. આ શરૂઆત કરી હોય તો ગુજરાતના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, કે એક દીકરી ભણેલી હશે તો 3 ઘર તારશે. મિત્રો ખૂબ મોટો વિચાર એમનો હતો. અને આજે ગામડે ગામડે આપ જુઓ છો કે આપણી દીકરીઓ ભણી ગણીને મોટી થઈ હોય, એન્જિનિયર બને, દીકરી ડોક્ટર બને, દીકરી શિક્ષિકા બને, દીકરી વકીલ બને, સારા ઓફિસર બને. આપણને આનંદ થાય કે મારી દીકરી ભણી ગણીને મોટી થઈ, એ દીકરી મા બાપનું ઘર ઉજળું કરે, મા બાપને સન્માન થાય દીકરી માટે, સાસરીએ જાય તેને સારું સગપણ મળે કે ભાઈ મારી વહુ ભણેલી ગણેલી આવી છે, એ ઘરને તારે, એના દીકરા દીકરી થાય, એનું ભવિષ્ય ઉજળું થાય. આ દિશામાં કામ કરવાનું કામ એ કોઈએ કર્યું તો મિત્રો આપણા મુખ્યમંત્રી એ વખતના અને આજના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે કર્યું. ખેડૂતોને શેની જરૂર છે, તો ખેડૂતોને બિયારણની જરૂર છે. તો ખેડૂતોને સારો બિયારણ મળી રહે, સારો પાક મળી રહે, આનું આખું અભિયાન ઉપાડ્યું. સૌરાષ્ટ્રની એ ધરતી એ પાણી માટે તરસતી હતી. સૌરાષ્ટ્રની આ ધરતી, મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, અહીંયા જેટલા પણ ભાઈઓ બેઠા છે એને ખબર છે આપણને કે માથે બેડા લઈ અને પાણી લેવા એક ગૌ 2 ગૌ આપણે જતા હતા. આ પરિસ્થિતિ મેન તમે ચંદુભાઈ જોઈ છે, વંદનાબેન, આ પરિસ્થિતિ માથે જેણે બેડા ઉપાડ્યા છે, 3-3, 4-4 બેડા ઉપાડ્યા છે, એ ક્યારેય નહીં ભૂલે કે
કે દીકરો પીવા માટે પાણી માગે, માં માટલામાંથી પાણી દે. માની આંખમાં ચોધાર આંસુ હોય કે પાણી માટલામાં હોય નહીં. કિલોમીટર 2 કિલોમીટર દૂર જવું પડે, ત્યાંય પાછા કૂવામાં લાઈન લાગી હોય, નદીનું કદાચ નદી સુકાઈ ગયેલી હોય, પાણી લાવવું ક્યાંથી? આ પરિસ્થિતિની અંદર આ કોંગ્રેસ સરકારે, અહીંયા કેટલાય મારા વડીલો બેઠા છે, કેટલાય મારા વડીલાતાઓ બેઠા છે, એને ખબર હશે પરિસ્થિતિ કે કોંગ્રેસના સમયમાં વંદનાબેન, અરવિંદભાઈ, એ વખતની પરિસ્થિતિની અંદર એ ટ્રેનની અંદર પાણી આવે. આખા વિશ્વમાં ક્યાંય બને નહીં કે ટ્રેનની અંદર પાણી મોકલવું પડે. આ કોંગ્રેસના વખતનું આ મેણું ભાગવાનું કામ કર્યું હોય. આ સપનું કોઈએ જોયું હોય તો આપણા સરદાર સાહેબે સપનું જોયું હતું કે મારે ગુજરાતને પાણીદાર કરવું છે, અને સરદાર સરોવરનું સપનું જોયું. પણ આ સપનું ગુજરાત માટે કોંગ્રેસે ક્યારેય સફળ થવા દીધું નહીં. અને જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ સપનું પૂરું કરવાનો અવસર એ મિત્રો એમના હાથમાં આવ્યો. અને ક્યારેય બને ખરું એવું કે મુખ્યમંત્રી એ ઉપવાસ ઉપર બેસે કે ભાઈ દરવાજા મારે લાંબા કર, દરવાજાની હાઈટ મારે વધારવી છે, ડેમની હાઈટ વધારવી છે, દરવાજા લગાવવા છે. અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ઉપવાસ ઉપર બેસે, કોંગ્રેસને કાગળ લખે, કેન્દ્રમાં કોંગ્રેસી સરકાર, કે આ સરદાર સરોવરનું પાણી, નર્મદાનું પાણી નદીમાં એટલે દરિયામાં વહી જાય છે, પાણી વેડફાય છે. ગામડાના ખેડૂતો, મારા સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી કરવા માટે પાણી નથી, પીવા માટે પાણી નથી. તમે અમને આની ઊંચાઈ વધારવાની મંજૂરી આપો, તમે સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપો. આ નિષ્ઠુર કોંગ્રેસના નેતાઓ, જાડી ચામડીના કોંગ્રેસના એ વખતના નેતાઓ, એને ગુજરાતની પ્રજા ઉપર બિલકુલ દયા નહીં. આજે ગુજરાતને બદનામ કરવાનું હમણાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા ખૂબ ખરાબ નિવેદન કે ગુજરાતની પ્રજા અભણ છે, ગુજરાતની પ્રજા મૂર્ખ છે, આવા વારંવાર નિવેદનો કરી સતત ગુજરાતનું અપમાન કરવાનું કામ, ગુજરાતીઓને દુખી કરવાનું કામ, ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ, ગુજરાતની પ્રજાને છેતરવાનું કામ, ગુજરાતની પ્રજાને જુઠ્ઠાણા વચનો આપવાનું કામ એ વર્ષોથી કોંગ્રેસ કરતી આવી છે. આજે કોંગ્રેસની મનસા એવી છે કે ભલે બીજા બધા રાજ્યો ડેવલપ થાય, અમારી તિજોરી કોંગ્રેસ કે ભલે ભરાય, પણ ગુજરાત સુખી ના થવું જોઈએ. આંખના કણાની જેમ એમને આ ગુજરાતીઓ ખૂંચી રહ્યા છે, આ ગુજરાતનો વિકાસ ખૂંચી રહ્યો છે. આ કોંગ્રેસીઓને આંખના કણાની જેમ અમારા ગુજરાતના ભાઈ બહેનો ખૂંચી રહ્યા છે. વર્ષો સુધી પાણીથી વંચિત રાખ્યા, નત્ર માત્ર જૂઠાણા. ગુજરાતની પ્રજા અભણ રહે, ગુજરાતની પ્રજાનો વિકાસ ના થાય, આ જ દિશામાં સતત કામ કરતા રહ્યા. આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે એમણે વડાપ્રધાન બનતાની સાથે જ સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી માત્ર 17 દિવસની અંદર. અને એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ત્યાં જઈ ખાતમુહૂર્ત કરી, શ્રીફળ વધેરી અને દરવાજા લગાવવાની શરૂઆત કરાઈ. મિત્રો, અને આભાર માનીએ આપણે વડાપ્રધાનશ્રીનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો. તમને કદાચ નવાઈ લાગશે, પણ આખા ગુજરાતની અંદર આ જે છેક કેવડિયાથી જે કેનાલ નીકળે છે, આખા ગુજરાતમાં મોટી કેનાલ, માઇનોર કેનાલો, સબ કેનાલો થઈ 70,000 કિલોમીટર લાંબી કેનાલો છે. તમારા ત્યાં જે અહીંયા ગાડી જે ચેક ડેમોની અંદર પાણી ભરાયા છે, જે ડેમમાં પાણી ભરાયા છે, સૌની યોજના ક્યારેય અશક્ય વસ્તુ હતી, ક્યારેય શક્ય નથી. પાણી આવે, પાણીને લિફ્ટ કરવાનું, પાણી પંપ દ્વારા લિફ્ટ કરી
અને સૌરાષ્ટ્રના ડેમોમાં કેનાલમાં પાણી નાખીને સૌરાષ્ટ્રના ડેમો ભરવાનું કામ કર્યું હોય તો એ ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાન માનનીય મોદી સાહેબના આ વિઝનના કારણે મિત્રો શક્ય બન્યું છે. આજે મારી માતાઓ અને બહેનો અહીંયા બેઠી છે. આ ભાઈઓને મારે પૂછવું છે કે ક્યારેય છેલ્લા 25-30 વર્ષથી આપણા ઘેર ચકલી ખોલીને પાણી આવે છે? 30-40 વર્ષ પહેલાની પરિસ્થિતિ જુઓ તમે કે માથે બેડા ઉચકીને પાણી લાવો ત્યારે ખાલી માટલા ભરાતા હતા. નાયા ધોયા વગર અઠવાડિયું જતું રહેતું હતું. યાદ કરો એ દિવસો કે સાંજે 6 વાગે આપણે વાળું કરી લેવું પડતું હતું. અત્યારે જ્યાં જુઓ ત્યાં આ ગામડે ગામડે ખેતરે ખેતરે એ ધાબા ઉપર સોલાર રૂફટોપ જે લાગી છે, સોલાર પેનલો જે લાગી છે મિત્રો, વર્ષે તમારા લાખો રૂપિયાની તમારી ને મારી બચત થઈ રહી છે. આજે ગુજરાત આખા દેશમાં હાઈએસ્ટ નંબરે 10 લાખ કરતા વધારે ઘરોની અંદર, શહેર હોય કે ગામડા હોય, આ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે સબસિડી મળી છે અને જે સોલાર રૂફટોપ જે પેનલ લગાવવામાં આવી છે મિત્રો, તમારા ને મારા કેટલાય રૂપિયા બચી રહ્યા છે. ખેતરની અંદર પેલા કોહ ચાલતા હતા, બળદને પાણી માટે ખેંચતા હતા. રાજકોટના ડીઝલ એન્જિન પંપ આવ્યા, ઇલેક્ટ્રિસિટી આવી એટલે માત્ર રાત્રે લાઇટો હતી. આભાર માનીએ ભારતીય જનતા પાર્ટીની સરકારનો. એણે 24 કલાક વીજળી એ આપવાનું જે વચન હતું એ વચન પૂરું કર્યું. ખેડૂતોને દિવસે વીજળી આપી, આ વચન પરિપૂર્ણ કર્યા. તમે યાદ કરો મિત્રો કે ખેડૂતો માટેની જે પરિસ્થિતિ છે, કેટલા વચનો એમણે પરિપૂર્ણ કર્યા છે. કદાચ તમને યાદ કરાવું, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, કોઈ ખેડૂતને ક્યાંય લાઈનમાં નહીં ઉભું રહેવાનું, સીધી ખેડૂતના ખાતાની અંદર. માત્ર ગુજરાત નહીં પણ દેશભરના તમામ ખેડૂતોના ખાતામાં બિયારણ લાવવાનું હોય, ખાતર લાવવાનું હોય, સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય. આ વ્યવસ્થા કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. સાથે સાથે તમને કહું, તમે જે યુરિયાની બેગો લાવો છો એ બેગો ઉપર કેટલી મોટી સબસિડી મળે છે? કોઈ કહેશે ખેડૂત મને કેટલી સબસિડી મળે છે ભાઈ? યુરિયાની થેલી કેટલા રૂપિયાની આવે છે? 260, 66. થેલીની મૂળ કિંમત કેટલી છે? હે, કેટલા રૂપિયા સબસિડી થઈ? 2000 રૂપિયા સબસિડી એક સરકાર તમને, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની આ સરકાર એક થેલીએ 2000ની સબસિડી આપે છે. અને હવે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે મારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, ઓર્ગેનિક ખેતી કરે, દવા વગરની ખેતી કરે. મને તમને જણાવતા આનંદ થશે કે આપણા રાજ્યપાલ શ્રી, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ અત્યારે ગામડે ગામડે આ મુહિમ એમણે ચલાવી છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપવાની કેટલી યોજના લઈ આવ્યા છે. જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે અને આને સારા ભાવ મળી રહે અને તમારી જે ખેત પેદાશો છે આ ખેત પેદાશોને અમૂલ દ્વારા, એટલે જે તમે દૂધ ભરાવો છો દિનેશભાઈની ડેરીની અંદર, એવી જ રીતે આખા રાજ્યના આખા દેશની અંદર અમૂલને જવાબદારી આપી છે કે આ ખેડૂતો પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખેતી કરે, આની પ્રોડક્ટો ખરીદી કરી અને દેશ વિદેશથી ધરતી સુધી આ પ્રોડક્ટો પહોંચે અને આપણી ખેતી ફરીથી એ સજીવન થાય. મિત્રો, જે કેટલાય વર્ષોથી આપણે દવા નાખીને આપણી જમીનમાં જે બગાડ થયો છે, જે રીતે પંજાબની અંદર આખા બધા જ ગામડાઓમાં જે રીતે કેન્સરની ટ્રેન ચાલે છે, એ આવનારા દિવસોમાં આ રોગ રોકવા માટે, આ જડમૂળથી કેન્સરને રોકવા માટે આ પ્રાકૃતિક ખેતીની દિશામાં મિત્રો આપણે સૌએ વિચારવું પડશે. એના માટે એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ સતત મિત્રો એ 24 કલાક કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના, રાજ્યના લગભગ 16,000 કરતા વધારે ગામડામાં એ દિવસે વીજળી આપવાનું કામ કર્યું છે. પ્રાકૃતિક ખેતીમાં લગભગ
10 લાખ કરતા વધારે ખેડૂતો જોડાયા છે અને લગભગ 5 લાખ એકર કરતા વધારેની અંદર એ પ્રાકૃતિક ખેડૂતો આ ખેતી કરી રહ્યા છે. 16 લાખ ખેડૂતોએ આજે ગુજરાતના 16 લાખ ખેડૂતો એ માઇક્રો ઇરિગેશન એટલે ટપક પદ્ધતિથી ખેતી કરતા થયા છે અને એના માટે રાજ્ય સરકાર એ વિવિધ પ્રકારની યોજનાઓ આપી રહ્યા છે. ખેડૂતોની ખેત પેદાશો માટે માન્ય અનેક આફતોની સામે રક્ષણ આપતી માન્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં 75,000થી વધારી જે તમે સ્ટ્રક્ચર બનાવો ખેતરની અંદર એના માટે જે પહેલા 75,000 રૂપિયા હતા અત્યારે 1 લાખ રૂપિયા કર્યા છે. આ ખેડૂતોને આધુનિક ખેતી કરવા માટે ટ્રેક્ટરની જરૂર પડે તો ટ્રેક્ટર લેવા માટે પણ સરકારે 1 લાખ રૂપિયા દરેક ખેડૂત જે ટ્રેક્ટર લેવા જાય તો એની અંદર સબસિડીમાં મિત્રો 1 લાખ રૂપિયા આવે છે. અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, ભાઈઓ બેઠા છે, કદાચ આ નવા યુવાનોને ખબર નહીં હોય. મારા જુવાનીઓને પૂછવું છે કે ક્યારેય સવારે વહેલા શું પણ એ વારો તમારો નથી આવ્યો એટલે તમને ખબર નથી. એ વારો તમારો નથી આવ્યો પણ એ વખતની કપરી પરિસ્થિતિ હતી કે દેશના ગામડે ગામડે શૌચાલય નહોતા. પણ આ શૌચાલય બનાવવાનું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ લાલ કિલ્લા પરથી પ્રવચન કરે કે હું એક પણ ઘર એવું નહીં રાખું. મારી માતાઓ બહેનોને સાચું સન્માન આપવું છે. જેના ઘરે દીકરી મોટી થઈ હોય, દીકરાની વહુરાઈ હોય, વડીલ મા બાપ હોય, એને ખબર પડે કે ઘરે શૌચાલય ના હોય તો શું પરિસ્થિતિ થાય. એ વેદના જેણે સહન કરી છે એને ખબર હોય અને સંકલ્પ કર્યો. આજે દેશની અંદર ગામડે ગામડે ઘેર ઘેર શૌચાલય બનાવવાનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો. મિત્રો આ નાની ઘટના નથી. ઘેર ઘેર નળથી જળ સ્વચ્છ પાણી આપવાનો સંકલ્પ પૂરો કર્યો. કોરોના વખતથી થયેલી શરૂઆત, કોઈ પણ નાગરિક ભૂખ્યો સુવે નહીં, જરૂરિયાતમંદ પરિવારને વિનામૂલ્ય અનાજનું કામ ચાલુ કર્યું. આયુષ્માન ભારત યોજના હેઠળ અહીંયા કેટલાય લોકો એવા છે, એક વ્યક્તિ કદાચ મને હાથ ઊંચો કરીને બતાવે કે મારા ઘરે આયુષ્માન કાર્ડ નથી. આજે દેશના તમામે તમામ જરૂરિયાતમંદ પરિવારો હોય, ગુજરાતના જેટલા પણ પરિવાર જરૂરિયાતમંદ પરિવારો છે, આ દરેકના ઘરે આયુષ્માન કાર્ડ. તમે પરિકલ્પના કરો કે આપણા ઘરે કોઈક વડીલને રાત્રે એટેક આવે, આપણે હોસ્પિટલ લઈ જવાનું થાય. મારી માતાઓ બહેનો બેઠી છે, નાની ઉંમરના દીકરાને એટેક આવે, ગજવામાં પૈસા ના હોય, ચંદુભાઈ જેવાના ઘેર જઈએ કે દેવા બાપાના ઘેર જઈએ કે મને 50,000 રૂપિયા આપો, 25,000 રૂપિયા આપો, મારા ઘરનાને એટેક આવ્યો છે, દીકરાને એટેક આવ્યો છે. દેવા બાપા કે મારી પાસે પૈસા નથી અત્યારે, આ 10,000 રૂપિયા છે. ડોક્ટર માગે લાખ રૂપિયા આપો, તો લાખ રૂપિયા લાવવા અડધી રાતે ક્યાંથી? ઘર ગીરવે મૂકવું પડે, દાગીના ગીરવે મૂકવા પડે, ખેતર અડાણે મૂકવું પડે. આ પરિસ્થિતિ હતી. આ સંવેદનાની ખબર કોને પડે કે જેના ઘરમાં માંદગી આવે, એના ઘરમાં પૈસા ના હોય, દીકરાનો જીવ તડફડતો જતો હોય, માનો જીવ જતો હોય, દીકરો લાચાર હોય, બાપ લાચાર હોય કે મારો 18 વર્ષનો જુવાન જૂથ દીકરો તડફી રહ્યો છે, મારી પાસે પૈસા નથી, લાચાર હોય મા બાપ. આ વેદના સંવેદનશીલ સરકારના વડાપ્રધાન માન્ય મોદી સાહેબને હતી કે મારો ભારતનો કે ગુજરાતનો કોઈ વ્યક્તિ એ બીમાર પડે અને લાચારી હેઠળ એને હાથ લાંબા કરવા પડે, આંસુ સોરવવા પડે, આ પોસાય એમ નથી. એમણે આયુષ્માન પીએમ જેવાય કાર્ડ કાઢ્યું. જે રીતે નરસિંહ મહેતાના ત્યાં દીકરીના ત્યાં મામેરું હતું અને આ હુંડી સ્વીકારો મારા રામ, મારા ઘેર મામેરું કોણ કરશે? ચોધાર આંસુએ જ્યારે નરસિંહ મહેતાની વેદના હતી. અને જેમ ભગવાન કૃષ્ણ એ મારો સાંભળ્યો શેઠ બનીને આવે છે ને મામેરું કરીને જતા રહે છે, એવી જ રીતે તમારા ઘરે કોઈ બીમાર પડે, ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, જેટલો એમનો આભાર માનીએ એટલો ઓછો છે. મિત્રો, એક એમના ફોટાવાળું કાર્ડ તમારા ઘરે હોય, હોસ્પિટલમાં જાઓ અને ડોક્ટર કે ભાઈ 2 લાખ ખર્ચો થશે, 3 લાખ ખર્ચો થશે, 5 લાખ ખર્ચો થશે.
ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીએ. 5 લાખ વડાપ્રધાન શ્રી મોકલાવે, 5 લાખ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર મોકલાવે. ગુજરાતના બધા જ ઘરોની અંદર તમામે તમામ લોકોને વર્ષે 10 લાખ રૂપિયાની મેડિકલ સહાય. કોંગ્રેસના લોકો અથવા જે તમને ત્યારે છેતરવા માટે આવે છે, ચૂંટણી આવે એટલે બહુ રૂપિયાના સ્વરૂપમાં કેટલાય લોકો આ જુનાગઢ જિલ્લામાં ફરતા હશે. ધોળી ટોપી વાળા, કાળી ટોપી વાળા કેટલાય ફરતા હશે. છેતરાતા નહીં. કદાચ ભૂલથી છેતરાઈ ગયા હશે કોક. મારી ગુજરાતની પ્રજા ભોળી છે, એકાદ વખત કદાચ ભૂલ કરી બેસે. કોંગ્રેસના મિત્રો તમારા દરવાજે આવે, એક વખત પૂછજો. અત્યારે બાજુમાં ક્યાંક નાના મોટા છેતરાના લોકો ફરી રહ્યા છે, એમને પૂછજો આટલા વર્ષ સુધી ક્યાં ગયા હતા? દિલ્હીમાં તમારી સરકારને જાકારો કેમ મળ્યો? તમે દિલ્હીમાં કહેતા હતા કે અમે ગાડી નહીં વાપરીએ, અમે સરકારી બંગલો નહીં વાપરીએ. તમે ગાડીએ વાપરી અને મહેલ જેવો બંગલોએ બનાવ્યો. જુઠ્ઠું બોલવાનું છોડી દો. તમે દિલ્હીની પ્રજાને છેતરી છે, ગુજરાતની પ્રજાને નહીં છેતરી શકો. અમારા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ, અમારા મુખ્યમંત્રી અમારા પરિવારની જોડે ઉભા રહે છે. અમારા પરિવારમાં કોઈ બીમાર પડે 10 લાખ રૂપિયા લઈને હોસ્પિટલની અંદર, ક્યાંય કોઈની લાચારી નહીં, ક્યાંય લાઈનમાં નહીં ઉભું રહેવાનું, ક્યાંય કોઈ વચેટિયો નહીં. વગર વચેટિયાએ સીધા 10 લાખ રૂપિયા ગુજરાતના નાગરિકોના ખાતામાં જમા કરતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે. મારે મારી માતાઓ બહેનોને પૂછવું છે. કાલે રાજકોટમાં એક મને બા મળ્યા, મને 2 હાથ જોડ્યા, મારા ઉરાવણા લીલાને કીધું કે ભાઈ મોદી સાહેબનો આભાર માનજો, મુખ્યમંત્રીનો આભાર માનજો. એ વિધવા બા હતા, 70 વર્ષના હતા, દીકરા નથી, એકલા છે. કે સરકારનો આભાર માન્યો, ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો અને કીધું કે હું વિધવા છું, નિરાધાર છું, એકલી છું, પણ મને અત્યારે ઘર ચલાવવાની તકલીફ નથી પડતી. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિધવા સહાય પેન્શનનું ફોર્મ ભરી ગયા છે. એ બાના આંખમાં ચોધાર આંસુ હતા. એને મારો હાથ પકડેલો તો મારા હાથ ઉપર એના આંસુ પડતા હતા. એ આંસુ જોઈને મારું પોતાનું હૃદય પીકળી ગયું. મેં મનોમન મોદી સાહેબનો આભાર માન્યો કે મોદી સાહેબ તમે ખરેખર ભગવાન છો કે આ વિધવા સહાય મારી માતાઓ બહેનોના આ તમે આંસુ સારવાનું કામ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો કે વિધવા સહાય પેન્શન તો આવે છે, પણ નિરાધાર પેન્શન સહાય યોજના પણ આપતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. એવી કેટલી સરકારે આપણે કેટલી યોજનાઓ આપી છે. મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, મારે પૂછવું છે કે 25-30 વર્ષ પહેલા આપણે ચૂલા પર રસોઈ કરતા હતા. ગુજરાતમાં તો છેલ્લા કેટલાય સમયથી એ ગેસના બાટલા માન્ય મોદી સાહેબની સરકારમાં આપણે બધાને મળ્યા હતા. ઉજ્જવલા યોજના લાયા. આખા દેશની અંદર ગામડે ગામડે ઘર સુધી મારી ચૂલા ફૂંકતી બહેનો. કોંગ્રેસીઓને ક્યાંથી ખબર હોય, રાહુલ ગાંધીને ક્યાંથી ખબર હોય, માં ઇટાલીમાં જન્મ્યા છે, મોસળ ઇટાલીમાં થાય. વિદેશવાળાને ખબર ના હોય કે જુનાગઢના કેશોદના ચૂલા પર રોટલા કરવા હોય કે રીંગણાનું ભરથું કરવું હોય, એને ખબર ના હોય કે ભાઈ આ કેવી રીતે મેં ભૂંગળા પેલી ફૂંકો મારતા હતા. એ ચૂલા જ્યારે મારતા હોય ફૂંકો, એ ધુમાડો અંદર જાય, ફેફસા ભરાઈ જાય, ફેફસાની બીમારી થાય. આ ઘટનાઓ બધી મોદી સાહેબે ગામડે ગામડે ફર્યા ત્યારે જોઈ હતી. ખાલી વિદેશની ધરતી પર ફરવા વાળા કોંગ્રેસના નેતાને ખબર નથી કે ગામડામાં મારા ભાઈઓ, મારા બહેનો, મારા ખેડૂતો કઈ રીતે જીવન જીવે છે. અને ત્યારે મોદી સાહેબે ઉજ્જવલા યોજના અંતર્ગત આખા દેશની માતાઓ બહેનોના આંસુ સારવાનું કામ, એટલે ઘેર ઘેર ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી સિલિન્ડર આપવાનું કામ કર્યું. મારે તમને પૂછવું છે, મારી બહેનો માતાઓ છે, હમણાં વિધાનસભા ચાલતી હતી વંદનાબેન, અને વિધાનસભાની અંદર કોંગ્રેસ વાળાને સૂર ચડ્યું એકદમ
કે ગેસના બાટલાના પોસ્ટર લઈને દિનેશભાઈ આવી ગયા કે ગેસના બાટલા નથી, ગેસના બાટલા નથી, ગેસના બાટલા નથી. એટલે અમે પૂછ્યું કે તમારા પરિવારમાંથી કોઈએ એક ગેસનો બાટલો કોઈને આપ્યો હોય તો કહો. આપ્યો છે? આ ગેસનો બાટલો કોને આપ્યો ભાઈ? ગેસનો બાટલો રાહુલ ગાંધી આપવા આવ્યા? ગેસનો બાટલો સોનિયાજી આપવા આવ્યા? તો ગેસના બાટલા આપ્યા કોણે? અને આટલી બધી આખી વિશ્વમાં જ્યારે ધમાલ ચાલી રહી છે, વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ આખા વિશ્વમાં છે, ત્યારે ગુજરાતમાં કે ભારતની અંદર એક બાટલો ઓછો ના પડે, પેટ્રોલ ઓછું ના પડે, ડીઝલ ના ઓછું પડે, એની વ્યવસ્થા આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે. જનધન એકાઉન્ટ યોજના, મારી માતાઓ બહેનો બેઠી છે, મારે પૂછવું છે એમને કે વર્ષો પહેલા તમે પૈસા ક્યાં સાચવતા હતા? પાછળ માડીને પૂછો પૈસા ક્યાં મૂકતા હતા? માડી ઓશિકા નીચે, કબાટમાં ક્યાંક નીચે, અથવા નીચે પેલી ઘઉંની કોઠી હોય, કોઠીમાં પૈસા મૂકી દઈએ. વર્ષો પહેલાની આ સ્થિતિ હતી. આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો. એમણે સંકલ્પ કર્યો કે ઝીરો બેલેન્સ એકાઉન્ટથી ભારતના 140 કરોડ લોકોના એ જનધન એકાઉન્ટ ખુલે અને જનધન એકાઉન્ટ થકી કોઈ પણ વ્યક્તિના એ પૈસાની સલામતીનું કામ એ ભારત સરકાર કરશે. આજે આખા દેશમાં 56 કરોડ કરતા વધારે લોકોના એ જનધન એકાઉન્ટ ખુલ્યા. તમામે તમામ લોકોના ખાતાના અંદર પૈસા જમા થયા અને કોઈ પણ સરકારી સહાય આપવાની હોય, કોઈ વચેટીઓ નહીં, યુપીઆઈના માધ્યમથી સીધી જ ખેડૂત હોય, મહિલા હોય, નિરાધાર હોય, વૃદ્ધ હોય, અપંગ હોય, આ તમામના દીકરા દીકરીઓ ભણતા હોય, એની સ્કોલરશીપ હોય, નમો લક્ષ્મી કે નમો સરસ્વતી યોજનામાં દીકરીને ભણાવવાનું કામ હોય, તમામ પ્રકારની સરકારી યોજનાના લાભ એ સીધા તમારા બેંકના ખાતામાં જમા થાય. આ વ્યવસ્થા કરવાનું કામ કર્યું તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. આજે અહીંયા છું એટલે કહેવા માંગુ છું કે દીકરા દીકરીઓને ભણાવજો. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં 50,000 રૂપિયાની સહાય એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે. જેટલી દીકરીઓ વધારે ભણેલી હશે એટલું આપણું દીકરીનું ભવિષ્ય ઉજળું થશે. એવી જ નમો સરસ્વતી, જે દીકરી સાયન્સની અંદર અભ્યાસ કરવા જાય, 11-12માં સાયન્સ લે, એ દીકરીને પણ 2 વર્ષમાં 25,000 રૂપિયાની સહાય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મિત્રો કરે છે. એવી કેટલીય સરકારી યોજના છે, કદાચ હજી ગણાવવા જવું તો સાંજ પડે એમ છે મિત્રો. અને કદાચ તમને એમ કહું કે તમારા ઘેર કોંગ્રેસ વાળા અથવા પેલા ધોળી ટોપી વાળા જે છેતરવા વાળા આયા છે, એમને પૂછજો એક વખત કે તમારી સરકારે શું કર્યું છે. માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, કોંગ્રેસ દ્વારા માત્ર વિરોધ કરવામાં નંબર 1, દેખાવ કરવામાં નંબર 1, જુઠ્ઠું બોલવામાં કોંગ્રેસ નંબર 1, ભ્રષ્ટાચાર કરવામાં કોંગ્રેસ નંબર 1, લોકોને વિકાસથી વંચિત રાખવામાં નંબર 1, ગુજરાતીઓનું વારંવાર અપમાન કરવામાં કોંગ્રેસ નંબર 1. અને જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા સૌરાષ્ટ્રના આપણા સોમનાથનું, આપણું સૌનું 140 કરોડ ભારતીયોનું ગૌરવ, સોમનાથ ભગવાન શંકરદાદાનું મંદિર, આ વિકાસ તો કોણે કર્યો? સરદાર સાહેબે વખતે જીર્ણોદ્ધાર કર્યો હતો. હમણાં જ સોમનાથ પર્વ આપણે ઉજવ્યું, આમાંથી કેટલાય લોકો સોમનાથ પર્વમાં ભાગ લીધો હશે મિત્રો. પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર હોય, અંબાજીનું અંબાજી માતાનું મંદિર હોય, ઉજ્જૈનની અંદર મહાકાલનું મંદિર હોય કે કાશી વિશ્વનાથનું મંદિર હોય, જેટલા પણ તમામે તમામ ધર્મોના તમામે તમામ પ્રકારના દેવી દેવતાના મંદિરમાં આ વિકાસ કરવાનું કામ કર્યું હોય તો મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એ કેટલીય વાતો મિત્રો મારે તમારી સાથે કરવી છે કે જ્ઞાતિવાદી, જાતિવાદી, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, આ બધી જ બાબતોથી પર થઈ. ઘણી વખતે દેવા બાપા આવતા,
રોડ મંજૂર કરાવવા માટે હું આરએનબી વિભાગનો જ્યારે સરકારમાં મંત્રી હતો, દેવા બાપા તમે સાચું બોલજો, કેટલા રોડ આપ્યા હતા તમને બધાને? આ તમારા ગામડાની ચિંતા એ સદંતર સદા કરતા આવ્યા છે. તમારા ધારાસભ્યો અમારા ત્યાં આવે કે અમારે રોડ મંજૂર કરવો છે. આભાર માનીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એમનો. ગુજરાતના દરેક ગામને એ રોડ કનેક્ટિવિટી કે ગામથી લઈને સ્ટેટ હાઈવે અને સ્ટેટ હાઈવેથી નેશનલ હાઈવે આ કરેક્ટ કરવાનું કામ કર્યું હોય તો મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે. એવી કેટલીય બાબતો છે મિત્રો. અને જ્યારે આ બધી જે બાબતો હોય ત્યારે આગામી દિવસોની અંદર આપણે આ વિસ્તારનો વિકાસ કરવો છે. આ તો બધી મોટી મોટી વાતો કરી. ગુજરાતનો વિકાસ થયો, દેશનો વિકાસ થયો, જુનાગઢ જિલ્લાનો વિકાસ થયો. તમારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે વધારે કહેતો નથી, પણ એટલું ચોક્કસ કહીશ તમને કે આગામી દિવસોની અંદર 26 તારીખે ગુજરાતની અંદર 10,000 કરતાંય વધારે ઉમેદવારો, કેટલા 10,000 કરતાંય વધારે ઉમેદવારો એ જ્યારે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ તમારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની અંદર આ મારી સામે બેઠેલા કાર્યકર્તાને મારે વિનંતી છે કે ગુજરાતની અંદર 50,000 બૂથની અંદર એક કાર્યકર્તા એ લડી રહ્યો છે ત્યારે આ કેશોદ વિધાનસભાની અંદર મિત્રો આપણી સૌની જવાબદારી છે કે આપણે તમામ બૂથની અંદર આપણે આપણું બૂથ જીતા તો સબકુ જીતાના સંકલ્પ સાથે આપણે આપણા બૂથને મજબૂત કરવાનું છે. ઉનાળાનો સમય છે, થોડી ઘણી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, પણ આપણે આપણા બૂથમાં 100% મતદાન કરાવવા માટે ખેતરથી વાડીએથી બધાને લાવી અને આપણે મિત્રો સંકલ્પ પૂરો કરીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરીએ. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર આપણા જેટલા પણ ઉમેદવારો છે આ ઉમેદવારોના કમળ આખા ગુજરાતના 10,000 કરતાંય વધારે કમળો આપણે સોમનાથની અંદર મહાદેવજીના ચરણોમાં જ્યારે ધરાવવાના છે ત્યારે આજની સંકલ્પ લઈને છૂટા પડીએ કે સોમનાથ દાદા, હે ભગવાન મહાદેવ, તમે અમને એવી શક્તિ આપો કે ગુજરાતના 10,000 કમળ એ અહીંથી આજે સોમનાથથી અમે વચન આપીએ છીએ કે આ બધા જ કમળો એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય સાથે